હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ દેવાંગીમાં. શું તમને પણ મારા બાળકોની જેમ સાંજના સમયે કંઈક ચટાકેદાર તીખું અને ચટપટું ખાવાનું મન થાય છે જે ઇન્સ્ટન્ટ બની જાય? તો ચાલો આજે બનાવીએ. ફક્ત 5 જ મિનિટમાં બની જતી સુપર ટેસ્ટી અને સ્પાઇસી પેરી પેરી કોર્ન ચાટ. એના માટે મેં અહીંયા એક મોટી કઢાઈમાં 2 મકાઈ છે એ બાફવા મૂકી દીધી છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા 2 બાફેલા કોર્ન લીધા છે, એને એક પ્લેટમાં કાઢી લીધા છે. હવે આપણે અહીંયા નાઇફની મદદથી બાફેલી મકાઈના ગરમ ગરમ દાણા કાઢીશું. તમે જોઈ શકો છો એ રીતે. થોડું ગરમ છે એટલે તમારે થોડું દાણા કાઢતા વાર લાગશે, પણ બહુ ઇઝીલી ને ઝડપથી દાણા નીકળી જશે. તમે જોઈ શકો છો એ રીતે એક મકાઈના મેં દાણા કાઢી લીધા છે. આ પેલી અમેરિકન મકાઈ છે જે આપણે બાફીને ચાટ બનાવતા હોઈએ છીએ, જે અત્યારે વરસાદની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે જોઈ શકો છો એ રીતે મેં બંને મકાઈના દાણા કાઢી લીધા છે. હવે મકાઈ ગરમ ગરમ જ છે એટલે એમાં ફટાફટ આપણે 1 ક્યુબ જેટલો મેં બટર લીધું છે, બટર મિક્સ કરી દઈશું. એના પછી એમાં 2 ચમચી પેરી પેરી મસાલો એડ કરીશું. આ પેરી પેરી મસાલો મેં ઘરે જ બનાવેલો છે. હું તમારી સાથે એની રેસીપી બહુ જલ્દીથી શેર કરીશ. નમક લીધું છે સ્વાદ અનુસાર. લાલ મરચું પાવડર લીધો છે. પેરી પેરી મસાલામાં લાલ મરચું પાવડર હોય જ છે એટલે અત્યારે થોડો ઓછો નાખીશું આપણે. 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખ્યો છે, 1 નાની ચમચી. ચાટ મસાલો એડ કર્યો છે. હવે એને ચટાકેદાર બનાવવા માટે મેં અડધું લીંબુ લીધું છે. અડધું લીંબુનો રસ આપણે એડ કરી દઈશું. અને મકાઈ ઓલરેડી ગરમ જ છે એટલે બટરમાં પ્રોપરલી બધું જ બરાબર મિક્સ કરી દઈશું, જેથી બધા જ મસાલા મકાઈના દરેક દાણા પર સરસ રીતે કોટ થઈ જાય. તો તૈયાર છે આપણો ગરમા ગરમ અને સ્પાઇસી પેરી પેરી કોર્ન ચાટ, એ પણ ઘરે, જે કોઈ પણ થિયેટર, મલ્ટીપ્લેક્સ કે મોલમાં મળે એવો. તો દેખાય છે ને એકદમ માઉથ વોટરિંગ. એને સર્વિંગ બાઉલમાં ફટાફટ કાઢી લઈશું. જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો. અને હા, આવી જ ક્વિક અને ટેસ્ટી રેસીપી જોવા માટે મારી ચેનલ કુક વિથ દેવાંગીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં મને જરૂર જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.